હેલો મિત્રો, નમસ્કાર. તો આજે આપણે છીએ વલભીપુરમાં અને આપણે આજે વલભીપુરની માલિપા જે એક ચબૂતરો છે, ચકલાનો ચણનો ચબૂતરો છે. તો તમે જે થંબલમાં વાંચ્યું હોય છે કે ચબૂતરો કેવો બનાવવો અને કઈ રીતે બનાવવો, તો આ જે એક કાર્ય છે એ બહુ સારું કાર્ય કહેવાય, ચબૂતરો બનાવવો એ. તો આજે હું તમને એક એવો ચબૂતરો બતાવીશ કે જેમાં નાની જગ્યામાં, ઓછી જગ્યામાં તમે એકસાથે ઘણા બધા પક્ષીઓ રહી શકે એવો ચબૂતરો છે. તો વિડીયોને છેક છેલ્લે સુધી જોજો. અને આજે હું તમને જે ચબૂતરો બતાવી રહ્યો છું, બહુ સરસ અને બહુ મસ્ત ચબૂતરો છે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો લાઈક કરજો. તમે જોઈ શકો છો આની માથે એક પંખો પણ છે, એની માથે મોરલો પણ છે. અને એક નાની એવી જગ્યામાં ચબૂતરો બનાવવામાં આવ્યો છે અને ઘણા પક્ષીઓ પણ ઉડી રહ્યા છે. અને આની માલિપા પંખીઓના ઘણા માળા પણ છે અને અલગ અલગ પંખીઓ પણ આમાં રહે છે. તમે જોઈ શકો છો કેટલા પંખીઓ ઉડી રહ્યા છે. અને આનું કામ પણ બહુ સરસ છે. એટલે જો તમે તમારા ગામડાઓમાં કે સિટીમાં ઓછી જગ્યાની માલિપા ચબૂતરો બનાવવો હોય તો તમે બનાવી શકો છો. અને આપણે એ પણ બતાવશું આ ચબૂતરાના દાતા કોણ છે. જુઓ મિત્રો, આ છે ગુજરાતી પરિવારના મુખ્યાર્થે પક્ષી ઘર. અને બહુ સરસ કાર્ય કર્યું છે. અમારા ગામના પટેલ છે, સુરત રહે છે. અને બહુ સરસ ચબૂતરો બનાવ્યો છે. તમે જોઈ શકો છો, બહુ સરસ કાર્ય કર્યું છે. અને આવો જ એક અમારા ગામની બહાર ગામના પાદરે બીજો ચબૂતરોનું કામ ચાલુ છે. એ પણ તમને બતાવીશ. પણ તમે જોઈ જુઓ, બહુ મસ્ત ચબૂતરો બનાવવામાં આવ્યો છે. પંખી ઘર, જે આ કળિયુગની માલિપા બહુ સારું કાર્ય કહેવાય. જે પંખીઓને માળા પણ બની રહે, ચણ પણ મળી રહે છે, એવું કાર્ય કરવામાં આવ્યું છે. તો તમારા ગામડામાં ચબૂતરો બનાવવો હોય તો આવો પ્લાન તમે લઈ શકો છો. હા તો મિત્રો, આ બીજો ચબૂતરો છે અમારા વલભીપુર ગામના પાદરે, જે ગામનો ગોંદરો કહેવાય છે. ત્યાં પણ ચબૂતરાનું કામકાજ બહુ સરસ કાર્ય કરવામાં આવ્યું છે. અહીંયા પણ ઘણા પંખીઓ રહે છે. તમે જોઈ શકો છો, ફરતા ફરતા ઘણા પંખીઓ ઉડી રહ્યા છે. તો જો તમારો પણ તમારા ગામડાઓમાં ચબૂતરો બનાવવાનો પ્લાન હોય તો તમે આવો ચબૂતરો બનાવી શકો છો. આ અમારો ગામનો ગોંદરો છે, પાણીનો આવેડો છે. તમે જોઈ શકો છો મિત્રો, બહુ સરસ જગ્યા છે, ગામનો ગોંદરો છે. અહીંયા દરરોજની 2000-2500 ગાયો પાણી પીવે છે અવેડે. સ્મશાનનું કામ પણ બહુ સરસ કરવામાં આવ્યું છે, રિનોવેશન કર્યું છે. બહુ ફરવાલાયક સ્થળ થઈ ગયું છે. અને મિત્રો, અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આવતા વિડીયોમાં મળશું મિત્રો. ત્યાં સુધી નમસ્કાર.